પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે ડેડિયાપાડા ખાતેથી જનરેલીને કરશે સંબોધિત. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ સહિત આદિજાતિ ઉત્કર્ષને લગતા વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ. સ્થાનિકોમાં છવાયો ઉત્સાહ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની લેશે મુલાકાત. મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિની કરશે સમીક્ષા. પીએમના આગમનને પગલે તૈયારીઓને અપાયો આખરી ઓપ. નાયબ મુખ્યમંત્રીએ તૈયારીઓનું કર્યું નિરીક્ષણ. રાજ્યમાં કૃષિ ક્ષેત્રે બાયોટેકનોલોજીની સંભાવનાઓ થશે પરિપૂર્ણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોંડલના પાટીદળ ગામ ખાતે વિમલ રિસર્ચ સોસાયટીના સંશોધન ભવનનું કર્યું ઉદ્ઘાટન. મુખ્યમંત્રીએ રાજ્યના સૌથી ઊંચા ધ્વજ સ્તંભ પર ફરકાવ્યો વિશાળ રાષ્ટ્રધ્વજ. ભુજમાં સસ્તા સોનાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ. પશ્ચિમ કચ્છ ભુજની એલસીબી ટીમે એક આરોપીની કરી ધરપકડ. નકલી ચલણી નોટો, નકલી સોનાના બિસ્કિટ સહિત 1 કરોડથી વધુ રકમનો મુદ્દામાલ કર્યો જપ્ત. ફરાર 4 આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન. બિહાર વિધાનસભા ચૂંટણીમાં એકવાર ફરી ફૂંકાયો પુનરાવર્તનનો પવન. વલણોમાં આંકડો 200 ને પાર. મહાગઠબંધનના વળતા પાણી. પ્રધાનમંત્રીએ કહ્યું સુશાસન અને વિકાસની થઈ જીત. તો ગૃહમંત્રીએ બિહારની જનતાનો માન્યો આભાર. ભાજપ મુખ્યાલયમાં જશ્નનો માહોલ. બિહારમાં હાઈ પ્રોફાઇલ બેઠકો પર જીત હારના સમીકરણ. મોકામાંથી જેડીયુના અનંતકુમાર સિંહ અને તારાપુરથી ભાજપના સમ્રાટ ચૌધરીનો વિજય. રાજદના નેતા તેજસ્વી યાદવ રાઘોપુર બેઠક પર 14,000 કરતાં વધુ મતથી આગળ, તો જેજેડીના તેજ પ્રતાપ યાદવ મહુવા બેઠક પરથી હાર્યા. રાજ્યભરમાં આજથી 15 દિવસ સુધી પાક નુકસાની સહાય ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ. ખેડૂતોએ જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. 16,500થી વધુ ગામોના ખેડૂતોને હેક્ટર દીઠ ચૂકવાશે ₹22,000ની સહાય. એશિયાઈ તીરંદાજી ચેમ્પિયનશિપમાં ભારતનું શાનદાર પ્રદર્શન. પુરુષોની રિકર્વ ટીમે જીત્યો સ્વર્ણચંદ્રક. યશદીપ ભોગે, અતાનુ દાસ અને રાહુલની ત્રિપુટીએ કોરિયાને 5-4થી આપી હાર. તો અંકિતા ભક્તે ઓલિમ્પિક રજત ચંદ્રક વિજેતાને હરાવી ગોલ્ડ મેડલ કર્યો પોતાના નામે.